નમસ્કાર દોસ્તો રોજ સવારે વહેલો ઉઠું છું મારા ઘરે સમાચાર પત્ર પણ આવે છે એટલે એમાં જેવું ઉઠીને દેશભરના દુનિયાભરના સમાચાર જાણવા માટે જેવું છાપું હાથમાં લો છું ને જોઉં છું તો પહેલો જ એક હસતો ચહેરો દેખાય છે. એક વ્યક્તિ સૌમ્ય રીતે હસી રહ્યો છે અને એનો ફોટો છે. ઘરનું બધું સવારનું નાવા ધોવાનું હાથી જે તે કામ પતાવી પછી નોકરી ધંધા પર જવા નીકળે છે. જેવા ઘરની બહાર નીકળીએ આજુબાજુ હોર્ડિંગ્સ લાગેલા હોય છે, પોસ્ટર લાગેલા, ફોટા લાગેલા હોય છે. દોસ્તો ચારે બાજુ એ જ હસતો ચહેરો દેખાય છે જ્યારે જોઈએ ત્યારે. મોબાઈલ શરૂ કરીએ, યુટ્યુબ હોય, ફેસબુક હોય કે કોઈ પણ બીજી વસ્તુ, તેમાં પણ એ જ હસતો ચહેરો. ટીવી શરૂ કરીએ, ગમે એ ચેનલ ચાલુ કરીએ, ન્યૂઝની હોય કે કોઈ પણ હોય, તરત જ સામે પાછો એ જ હસતો ચહેરો દેખાય છે. અને દોસ્તો એ જ હસતો ચહેરો છે આપણા માનનીય સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો. તેમને કાંઈ ફરક પડતો નથી આપણા દેશમાં ગમે એ ચાલી રહ્યું હોય, વિશ્વમાં ગમે એ ચાલી રહ્યું હોય, ગમે એટલી ખરાબ પરિસ્થિતિ હોય. આ વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યું છે, અત્યારે દેશમાં ગેસની સંકટ ચાલી રહ્યું છે, ગેસ મળતો નથી દેશના જે સ્થાનિક લોકોને. ઘર ચલાવવા માટે મુશ્કેલ થઈ ગયું છે, રાંધવું મુશ્કેલ થઈ ગયું છે. કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ રહી છે ગેસના અભાવના કારણે. અને હવે થોડા વખત પછી તો કદાચ પેટ્રોલ ડીઝલ પણ નહીં મળે એવી પરિસ્થિતિ થવાની છે. મિત્રો વિચાર કરો કેવી પરિસ્થિતિ છે. મોંઘવારી ચરમસીમા પર છે, બેરોજગારી, લોકો હેરાન થઈ રહ્યા છે, જબરજસ્ત પરિસ્થિતિ છે. ધાર્મિક અંદર સંઘર્ષ થયા કરે છે એકબીજા જૂથો સાથે, જાતીય જૂથો લડી રહ્યા છે, અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે ભારત દેશમાં. પરંતુ એ હસતા ચહેરા પર કોઈ દિવસ ગ્લાનિ દેખાતી નથી, દુઃખ દેખાતું નથી. તમે ગમે એટલી ખરાબ દેશમાં ઘટના બની ગઈ હોય છતાં પણ જ્યારે કોઈ બી મીડિયા માધ્યમ કે કોઈ ફોટો જ્યારે તમે જુઓ છો આ હસતા વ્યક્તિનો, આપણા સાહેબનો, તો હસતો ચહેરો હોય છે કાયમ. અમુક વાર તો વિશ્વાસ નથી આવતો કે શું આ એ જ વ્યક્તિ છે જે વડાપ્રધાન ન હતા ત્યારે મનમોહન સિંહ જે વડાપ્રધાન હતા તેમને ગમે તેવી શબ્દોમાં વખોડતા હતા, તેમને પેટ્રોલ ડીઝલના ભાવ પર ચિંતા વ્યક્ત કરતા હતા. ડોલર સામે રૂપિયો નીચે જાય તો કહેતા હતા કે જે દેશના વડાપ્રધાન, કહેવાનો મતલબ કે નીચે પડેલો હોય એનો રૂપિયો પણ નીચે પડેલો હોય. આ એ જ વ્યક્તિ છે જેને અત્યારે રૂપિયો આટલો નીચે ગયો છે ડોલર કરતાં તો પણ કંઈ ફરક પડતો નથી. આશ્ચર્ય થાય છે અમુક વાર દોસ્તો આ બધું જોઈને. આટલી ગંભીર પરિસ્થિતિમાંથી દેશ પસાર થઈ રહ્યો છે, લોકો હેરાન પરેશાન થઈ રહી ગયા છે, પણ એ હસતો ચહેરો કાયમ હસતો ને હસતો જ રહે છે. એમને ફક્ત પોતાની સત્તા કેવી રીતે બચાવવી, કેવી રીતે વડાપ્રધાન પદ પર બેસવું, બસ એની જ ગડમથલ કરતા જોવા મળે છે. દરેક રાજ્યોમાં ચૂંટણી હોય છે, ત્યાં દોડીને બસ ફક્ત પોતાની સરકાર ના જાય સત્તામાંથી એની ચિંતા કરતો જોવા મળે છે. બોલો આને દેશનું શું કહેવું દોસ્તો? દુર્ભાગ્ય કહેવું કે શું કહેવું? કોમેન્ટમાં તમે જણાવજો. અને હસતો ચહેરો તમે પણ જોતા જશો કાયમ, જેના ચહેરા પર કોઈ દિવસ ગ્લાનિ હોતી નથી અને મોઢેથી ફક્ત મોટી મોટી વાતો જ હોય છે દોસ્તો. કોમેન્ટ કરજો દોસ્તો.